બહુ મોટી ખોટ છે, બહુ મોટી ખોટ છે. જેને સાધુમાં હેત નહીં થાય, લખવું એને લખજો, જેને સાધુમાં હેત નહીં થાય એ વ્યક્તિનું જીવન કેવું બનશે? બાળપણમાં માં મરી ગયા પછી સંતાનની એવી સ્થિતિ નિર્માણ થાય, એવી જેને સાધુનો મહિમા નથી હરિભગતની સ્થિતિ નિર્માણ થશે. હરંધા માર્યા વિનાનો ઉજ્જડ તમને ઉજ્જડ દેખાશે. યાદ રાખજો, પોસાય તે પોઝિશન નિર્માણ થાય, પણ સનાતન વાત તો સનાતન રહેવાની. સાધુ પુરુષનો જે મહિમા છે તો અજબ ગજબનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 26મા વચનામૃતમાં એમ કહે, અરે મારો સાધુ તો મારા તુલ્ય છે. મધ્યના 22મા વચનામૃતમાં કહે, અરે સાધુ તો મારી રાણી છે. ભક્તો, આ મહિમા સાધુ પુરુષનો છે. જોકે ક્યાં તમને દુઃખ થાય છે, એમાં તમારો વાંક નથી, જાજો અમારો વાંક છે કે અમે પણ અનુસંધાન ચૂક્યા કે આટલી મોટી જયારે ગરિમા છે, હજારો લોકોની મીટ જયારે આપણા પર મંડાઈ રહેલી છે, ત્યારે આપણું કેવું દિવ્ય જીવન હોવું જોઈએ, એ વાતને ભૂલ્યા. હજારો લોકોના હૃદયની સામે નહીં જોઈ, હજારોના હૃદય અંદર શું વીતી રહ્યું છે એને નહીં જોતા મનમાની જયારે કરવા માંડ્યા, ત્યારે હરિભક્તોના હૃદયો વિંધાઈ ગયા. અને ભક્તો પોઝિશન એવી નિર્માણ થઈ, દૂધનો દાજેલો પછી છાશ ફૂકીને પીવે, એ બર્નડ ચાઇલ્ડ ડેડર્સ ધ ફાયર જેવી દશા આપણી નિર્માણ થઈ. બિચારાને શું કરે? જ્યાં ગયો ત્યાં દાજો. પરિણામ સર્જાણું સાધુ પુરુષ ઉપર એને સુગ ચડી. બાકી સાધુ તો માં છે. માની પ્રાપ્તિ વિના ક્યારે બાળકને નવડાવીને ધોડાવીને કોણ શુદ્ધ કરે? એલા તું મંદિરે જાછો કોણ પૂછે? 17 ફેરે હાથ ધો છો તમને કોણ પૂછે? પૂજા રોજ કરશો કોણ પૂછે? માવા ગુટકા ખાશો કોણ પૂછે? સાધુ પૂછે. કારણ કે નાય ધોવડાવી અને સાધુ પવિત્ર કરે, સાધુ શુદ્ધ કરે ને ત્યારે પછી પિતાશ્રી રમાડે. આ ગરિમા સાધુ પુરુષની છે.